બોમ્બથી ઉડાવવાની ધમકીની 6 મહિનામાં 9 ઘટનાઓ 17 ડિસેમ્બર 2025 અમદાવાદ ગાંધીનગરની શાળાઓને ધમકી 5 જાન્યુઆરી 2026 અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટને ધમકી 6 જાન્યુઆરી 2026 ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ કચેરી ઉડાવી દેવાની ધમકી 23 જાન્યુઆરી 2026 અમદાવાદની અનેક શાળાઓને ધમકી 28 જાન્યુઆરી 2026 અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી 16 ફેબ્રુઆરી 2026 અમદાવાદ ગાંધીનગર વડોદરાની અનેક શાળાઓને ધમકી 27 ફેબ્રુઆરી 2026 પાસપોર્ટ ઓફિસ પોસ્ટ ઓફિસોને ઉડાવવાની ધમકી 10 માર્ચ 2026 વડોદરાની પારુલ યુનિવર્સિટી રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 18 માર્ચ 2026 ગુજરાત વિધાનસભા અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજ્યમાં ફરી એકવાર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી ભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો મુખ્યમંત્રી કાર્યાલય એએમસી કચેરી તથા આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી છે અજાણ્યા ઈમેલ આઈડી પરથી મોકલાયેલા ધમકી ભર્યા મેલ બાદ ચકચાર મચી જવા પામી હતી જો કે ધમકી ભર્યા મેલને પગલે સાયબર ક્રાઇમ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી છે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યા છે આજે ધમકી મળી છે પોલીસ તંત્ર તપાસ કરી રહ્યા છે એવું કરવામાં આવશે ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં ને આપણા હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી નેતૃત્વમાં ગુજરાત સુરક્ષિત એટલે કોઈ ગભરાવું નથી આજે પ્રધાનમંત્રીના 12 વર્ષ પૂરા થયા છે ત્યારે આ પ્રકારે લોકોને ધ્યાન બતાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે કેટલાક લોકોને શાંતિ ન ગમતી હોય એટલે આવું કર્યું હોય પ્રવીણભાઈ કોણ આ નિશ્ચિત ગેંગ હોય એવું લાગે છે તમને આની પાછળ આ જે પણ હશે એ તપાસના આધારે ખ્યાલ આવશે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકીને પગલે ઓફિસ ખાલી કરાવવામાં આવી અને સ્ટાફને ઓફિસ પરિસર બહાર જવાની સૂચના અપાઈ હતી મહત્વનું છે કે મેલ મળતા જ તાબડતોબ પોલીસની ટીમ કોર્પોરેશન ઓફિસ પર પહોંચી ગઈ હતી તેમજ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસે દોડી આવ્યા હતા જો કે અત્યાર સુધી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી અમદાવાદ મહાનગરપાલિકાની બિલ્ડિંગને ઉડાવી દેવાની જે પ્રકારે ધમકી મળી છે અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશભાઈ બારોટ મારી સાથે છે હિતેશભાઈ આપને ક્યારે જાણ થઈ અને કેવી રીતે સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવી છે અમને જે રીતે 20 મિનિટ પહેલાં મારી ઓફિસથી ફોન આવ્યો કે આવી રીતની ધમકી આવી છે અને ધમકીના ભાગરૂપે પોલીસે આખું બિલ્ડિંગ ખાલી કરવાનું કીધું છે અને બોમ્બ સ્ક્વોડ પણ હાજર છે અને ફાયરની ટીમ પણ છે બિલ્ડિંગની બધી જ વસ્તુ ખૂણે ખૂણેથી તપાસ કરી રહ્યા છે અને જે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ સંયુક્ત રીતે જ્યારે કંઈ પણ નહીં મળે અત્યાર સુધી તો કંઈ મળ્યું નથી અને મળશે નહીં એવી આશા સાથે બધા જ લોકોને પોતાની સલામતી માટે ઓફિસનો સ્ટાફ બહાર કાઢેલો છે ઓફિસનો સ્ટાફ હાલ બહાર છે રજા આપી દેવામાં આવશે કે પછી કેવી રીતે નિર્ણય કરવામાં આવશે અત્યારે જે રીતે પોલીસ કહે એ પોલીસની કાર્યવાહી પોલીસ જ કહી શકે એ પછી બિલ્ડિંગની અંદર પ્રવેશાય કેવી રીતે જાણકારી મળી છે કે આ રીતે ઉડાવી દેવાની ઈમેલ દ્વારા જાણકારી મળી છે અને ઈમેલ પોલીસ જોડે જ છે અને પોલીસે આ માહિતી આપી અને અમારું ફાયર બ્રિગેડનો સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડ પણ હાજર છે તો ફાયર વિભાગની બોમ્બ સ્ક્વોડની ટીમ છે તેઓ હાજર છે અને ખાસ કરીને જે પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને તે અંતર્ગત ખાસ કરીને હાલ સ્ટાફ છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે બિલ્ડિંગ આખી ખાલી કરી દેવામાં આવી છે પરંતુ જો કે આજના દિવસે રજા આપવી કે કેમ તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ ફરી વખત નનામો મેલ છે તે મળ્યો છે અને એ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય હોય કે રાજ્યનું સૌથી મોટું મહાનગરપાલિકાની હોય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે જ આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી છે તે હાલ જોડાયા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેરમેન શ્રી એક નનામો મેલ આવ્યો છે તેમાં સીએમ ઓફિસનો પણ ઉલ્લેખ થયો છે એએમસીનો પણ ઉલ્લેખ થયો છે અને સાથે જ આરએસએસ કાર્યાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કદાચ આ કઈ રીતે મેસેજ શું કામગીરી કરવામાં આવી રહી છે આજે જેવો મેસેજ મળ્યો એવું તત્કાલથી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પોલીસ કર્મીઓ દ્વારા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા પહેલાં તો આખું કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એને ખાલી કરવામાં આવ્યું છે કેટલીક વખત આવા નાનામાં મેલ પણ મળતા હોય છે નાનામાં પત્ર પણ મળતા હોય છે લોકોમાં ભય ફેલાય એના આશયથી પણ આવું કૃત્ય કરતા હોય છે પરંતુ આપણે ખૂબ ગંભીરતાથી આને લીધું છે અને દરેક જગ્યાએ અત્યારે બોમ્બ સ્ક્વોડ તપાસ કરી રહ્યું છે તપાસ કર્યા પછી જ આપણે આગામી નિર્ણય કરીશું કે હવે આ જગ્યા ઉપર કર્મચારીઓ જે છે એમને લઈ જવા કે નહીં સૌથી મોટી વાત એ છે કે સીએમ ઓફિસને પણ મેલ મળે
ગુજરાતનું સૌથી મોટું મહાનગરપાલિકા જ્યાં ખુદ અમદાવાદ શહેરના મેયર હોય, કમિશનર, બધા સત્તાધીશો અને અધિકારીઓ બેસતા હોય અને આ પ્રકારનો મેલ મળે કાર્યવાહી, અને ખાસ કરીને જે આ પ્રકારના મેલ ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે, કોર્ટ પરિસર હોય કે સ્કૂલ કેમ્પસ હોય કે એમાં પણ, તો કેટલું અને ગંભીરતાથી લેવું જોઈએ આ સમગ્ર ઘટનાને? કોઈ પણ મેલ આવે ને ગંભીરતાથી લઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે લોકોમાં ડર ફેલાવવાના આશયથી ઘણીવાર આવું કૃત્ય થતું હોય છે. બહારના કોઈ મેલ આઈડી હેક કરીને એના ઉપરથી પણ મેલ કરવામાં આવતો હોય છે. એ બધું જે છે પછીથી તપાસનો વિષય થાય છે. ક્યાંથી મેલ આવ્યો, શું આવ્યો, કોણ જવાબદાર છે. પહેલી પ્રાથમિકતા હોય છે કે લોકોને બહાર કાઢી એ જગ્યાની તપાસ કરવામાં આવે, અને અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડના જવાનો એ કાર્યવાહી કરી રહ્યા છે. મેલમાં એક શબ્દ ઉલ્લેખ કરવામાં છે કે ખાલિસ્તાન બનાવવાની વાત થઈ રહી છે. એ કેટલું ગંભીર એ વાત છે, કારણ કે ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરએસએસ કાર્યાલય એ કદાચ સૌથી મોટું હેડક્વાર્ટર પણ ગુજરાતનું અહીં છે, અમદાવાદના મણિનગરની અંદર મહાનગરપાલિકાની ઓફિસ, સીએમ ઓફિસ, અને ખાલિસ્તાન બનાવવાની વાત છે આ મેલની અંદર. અને મેલ મળ્યો ત્યારે શું પેલી કાર્યવાહી કરાઈ મહાનગરપાલિકા તરફથી? મેં પહેલાં કીધું એમ કે પહેલી નજરે ખાલિસ્તાન જિંદાબાદ કે ખાલિસ્તાન માટે જે કંઈ લખાણ લખાયું છે આ કંઈ પહેલી વાર નથી હોતું. લોકોમાં ડર ફેલાય એના કારણે આવા કૃત્ય થતા હોય છે. પહેલી પ્રાથમિકતા જે છે સાચે સાચ આ મેલ જે છે એમાં લખ્યું છે એ પ્રમાણેનું કંઈ છે કે નહીં એ તપાસવાની છે. એના પછી મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો અને કોણ લોકો જવાબદાર છે એ શોધવાની જવાબદારી છે. ચોક્કસ આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. તેઓ કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાલ આવશે તપાસ બાદ જ કે કોને મેલ કર્યો હતો, પરંતુ હાલ પરિસર આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. અને પરિસરને ખાલી કરીને પોલીસ સ્કોડ છે, બીડીએસની ટીમ છે, તમામ લોકો જે કહી શકાય કે હાલ તપાસ પણ અહીં કરી રહ્યા છે. પ્રણવ પટેલ, અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. મુખ્યમંત્રી ઓફિસને બપોરે 1:11, એએમસી ઓફિસને બપોરે 3:11 અને આરએસએસ કચેરીને સાંજે 5:11 બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આ ધમકી ભર્યા મેલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાત અમદાવાદ ગુંજેગા ખાલિસ્તાન પણ લખવામાં આવ્યું છે. બોમ્બની ધમકીને પગલે સુરક્ષા એજન્સીઓએ કવાયત આદરી હતી. મહત્વનું છે કે બોમ્બથી ઉડાવવાની ધમકીની 6 મહિનામાં 9 ઘટનાઓ બની છે. 17 ડિસેમ્બર 2025 અમદાવાદ ગાંધીનગરની શાળાઓને ધમકીથી શરૂ થઈ હતી. ત્યારબાદ કોર્ટ, પાસપોર્ટ ઓફિસ, એરપોર્ટ સહિતના સ્થળોને પણ ધમકીઓ અગાઉ અપાઈ ચૂકી છે.